નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા, હિંમતનગરનાઓએ સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુના શોધી ચોર ઇસમોને પકડવા સારું સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહે. તારીખ 31/12/2023ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ કાળુસિંહ નાઓએ જૂના બજાર પાસે આવતા બાતમી હકીકત મળેલ કે એક ઈસમ જેને બદની સફેદ તથા કાળા રંગની અડધી બાયની ટી શર્ટ તથા કમરે વાદળી રંગનું પેન્ટ પહેરેલ છે, જે ઈસમ પાસે ચોરીનો મોબાઈલ ફોન છે. જે હકીકત આધારે ઉપરોક્ત વર્ણન મુજબના ઈસમને પકડી તેનું નામઠામ પૂછતા આદમભાઈ મહમદભાઈ શેખ, રહેવાસી પાણપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવતા તેની અંગત જડતીમાંથી એક સેમસંગ કંપનીનો ગ્રે કલરનો મોબાઈલ ફોન મળી આવેલ, જેનો IMEI નંબર જોતા 3503 39 95 07 99 740 તથા 35 75 58 33 07 99 749 નો મળી આવેલ, જે મોબાઈલના આધાર પુરાવા બિલ માંગતા કે મોબાઈલ ક્યાંથી લાવેલ છે તે બાબતે ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા પોતે 12 દિવસ અગાઉ હિંમતનગર બસ સ્ટેશન સામે ઇકો ગાડીમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા અત્રેના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો 2 નંબર 11-20-90-56-23 10-06-2023 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબનો ગુનો નોંધાયેલ હોય, જેની સદરી આરોપીને ગુનાના કામે અટક કરી મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ગુન્હાના કામે રિકવર કરેલ મુદ્દામાલ, જેમાં સેમસંગ કંપનીનો ગેલેક્સી A14 મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂ18,000 આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ કાળુસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહ, ધરમવીરસિંહ દિલીપસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.